બિહારમાં એ વાતે જોર પકડ્યું છે કે શું ફરી એક વખત નીતિશ કુમાર પલટી મારશે, કારણ કે એના સંકેતો પણ છેલ્લા કેટલાક દિવસોથી મળી રહ્યા છે. નમસ્કાર. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર ચર્ચામાં છે. બિહારમાં એ વાતે જોર પકડ્યું છે કે શું ફરી એક વખત નીતિશ કુમાર પલટી મારશે, કારણ કે એના સંકેતો પણ છેલ્લા કેટલાક દિવસોથી મળી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર એનડીએ છોડીને ફરીથી એક વખત ઇન્ડિયા ગઠબંધનમાં આવી શકે છે, કારણ કે 2025ની અંદર બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તો બિહારની વિધાનસભાની ચૂંટણી પહેલાં અત્યારે રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો આવી ગયો છે. ઠંડીની મોસમની અંદર રાજકારણમાં ગરમાટો આવ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. લોકસભા 2024ની ચૂંટણી પહેલાં નીતિશ કુમારે ઇન્ડિયા ગઠબંધન બનાવેલું, પોતે પહેલ કરેલી અને બાકીના જે દેશના નાના નાના વિપક્ષો છે એ બધાને ભેગા કરેલા અને ઇન્ડિયા ગઠબંધન કરેલું અને લગભગ 27-28 જેટલા પક્ષો ભેગા થયા અને પહેલી જે બેઠક હતી ઇન્ડિયા ગઠબંધનની એ બિહારના પટનાની અંદર મળેલી હતી. પરંતુ નીતિશ કુમાર વર્ષોથી પલટી મારવા માટે જાણીતા છે અને એવા નેતા છે કે એમના ડાબા હાથને બી ખબર નહીં પડે કે પોતે શું નિર્ણય લેવાના છે. એમના નજીકના જે એકદમ ખાસ માણસો છે એમને બી ખબર નથી પડતી હોતી કે નીતિશ કુમાર હવે શું કરવાના છે. લોકસભા 2024ની ચૂંટણી પહેલાં એવું જ થયું. અચાનક નીતિશ કુમારે ઇન્ડિયા ગઠબંધનમાંથી પલટી મારી દીધી અને એનડીએની સાથે જોડાઈ ગયા. હવે અત્યારે નીતિશ કુમાર ફરી પલટી મારશે એ વાતે એટલા માટે જોર પકડ્યું છે કે હમણાં નીતિશ કુમાર 2 દિવસ પહેલાં દિલ્હી ગયા હતા. આમ તો એવું કહેવાય છે કે રૂટીન ચેકઅપ માટે ગયા હતા અને દિવંગત નેતા મનમોહનસિંહના ઘરે શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. પરંતુ એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડાની સાથે મુલાકાતનો સમય માંગેલો. મુલાકાતનો સમય નક્કી પણ થઈ ગયો હતો, પરંતુ એવું કહેવાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડા બંને નીતિશ કુમારને સમય આપ્યો નથી, એટલે મુલાકાત થઈ શકી નહીં અને નીતિશ કુમારે દિલ્હીથી પટના ખાલી હાથે પાછા આવવું પડ્યું. એટલા માટે આ ચર્ચાએ જોર પકડ્યું કે હવે નીતિશ કુમાર એનડીએ છોડીને ઇન્ડિયા ગઠબંધનમાં ફરી આવી શકે છે. હવે આપણે જો એના સંકેતો જોઈએ તો હમણાં થોડાક દિવસ પહેલાં જ આરજેડીના એક નેતા વિરેન્દ્રએ એવું કીધું કે નીતિશ કુમાર જો એનડીએ છોડીને ઇન્ડિયા ગઠબંધનમાં પાછા આવતા હોય તો એમનું સ્વાગત છે. એ પહેલાં જો આપણે એ જોઈએ કે નીતિશ કુમાર જ્યારે અમિત શાહનો મુદ્દો ઉછળ્યો હતો અને કોંગ્રેસે એવું કીધું કે અમિત શાહે બાબા સાહેબનું અપમાન કર્યું છે અને રાજ્યસભામાં જે નિવેદન આપ્યું એ ખોટું છે, એવું કોંગ્રેસે જ્યારે હોબાળો મચાવ્યો ત્યારે નીતિશ કુમારે અમિત શાહના સમર્થનની અંદર એક પણ શબ્દ કહ્યો નહોતો. રાજકારણના જાણકારોનું માનવું એ પણ છે કે નીતિશ કુમારને એવો ડર સતાવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી બિહારમાં જે રીતના મહારાષ્ટ્રની અંદર શિવસેનાને ખતમ કરી નાખી હતી, શિવસેનાના ટુકડા કરી નાખ્યા હતા, એવી રીતના બિહારની અંદર પણ જનતા દળ યુનાઇટેડ એટલે જેડીયુ જે નીતિશ કુમારની પાર્ટી છે એના ટુકડા કરી શકે છે એવો એમને ડર છે. એમને એવો બી ડર સતાવી રહ્યો છે કે ભાજપવાળા બિહારની અંદર એમની કેરિયર ખતમ કરી નાખશે. આ સિવાય આ પહેલાંનો એક સંકેત એવો મળેલો કે એક મહત્ત્વની બેઠક જેવી રીતના અહીંયા ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાત મળે એવું બિહારમાં વાઇબ્રન્ટ બિહારનો એક કાર્યક્રમ હતો અને ગૌતમ અદાણીના પુત્ર આ મિટિંગની અંદર નીતિશ કુમારને મળવાના હતા, પરંતુ નીતિશ કુમારે બીમાર હોવાનું કહીને એ બેઠકને કેન્સલ કરી દીધી હતી. આ ઘટના પરથી પણ એવી ચર્ચા ત્યારથી જ શરૂ થઈ ગઈ હતી કે નીતિશ કુમારના મનની અંદર કંઈક વાત રમત ચાલી રહી છે અને એના પડઘા ગમે ત્યારે પડી શકે એમ છે. બીજું, નીતિશ કુમારને એ બી ડર છે કે ભાજપવાળા એમની જે સ્ટ્રોંગ વોટ બેંક છે
એમાં પણ ફાળ પાડી શકે એમ છે. ખાસ કરીને દલિત સમાજનો જે વર્ગ છે એ નીતિશ કુમારની મોટી વોટ બેંક છે, તો ભાજપ એની અંદર ઘૂસી શકે એમ છે એવો નીતિશ કુમારને ડર છે. જો કે તેજસ્વી યાદવને જ્યારે પૂછવામાં આવ્યું, આરજેડી નેતા અને લાલુ પ્રસાદના પુત્ર, મીડિયાએ એમને પૂછ્યું કે શું નીતિશ કુમાર પાછા આવશો તો તમે એમને માફ કરીને એમનું સ્વાગત કરશો? સ્પષ્ટ ના પાડી દીધી કે આ વાત શક્ય જ નથી, કારણ કે નીતિશ કુમાર હવે થાકી ગયા છે અને જો નીતિશ કુમારનું અમે સ્વાગત કરીશું તો એ અમારા માટે પગ પર કુહાડા મારવા જેવી વાત હશે. પરંતુ જે હશે તે હવે આગામી દિવસોમાં ખબર પડશે. જો કે કેટલાક રાજકારણીઓનું કહેવું એમ બી છે કે નીતિશ કુમાર આવી વાતો જાતે જ ફેલાવી રહ્યા છે અને એ કારણે એનડીએ પર પ્રેશર બનાવી રહ્યા છે, એવું પણ કેટલાક લોકોનું કહેવું છે. હવે આગામી દિવસોમાં ખબર પડશે કે નીતિશ કુમાર શું કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.